અને આ કન્યા એમ કહે છે કે હું કણવ ઋષિની કન્યા છું, એમની પુત્રી છું. એટલે દુષ્યંત મહારાજે એમને પૂછ્યું કે તમારી વાત મને માયનામાં આવતી નથી. તમે જો કણવના પુત્રી હો તો કણવ તો બાળ બ્રહ્મચારી છે, એના પુત્રી તમે કઈ રીતે હોઈ શકો? એટલે શકુંતલાએ કહ્યું કે રાજન, એકવાર એક ઋષિએ કણવ ઋષિને પૂછ્યું છું કે આ પુત્રી ક્યાંથી આવી, ત્યારે મારા પિતા કણવ ઋષિએ જે વાત કરી એ વાત હું તમને કહું છું. મારા પિતા વસ્તુતાએ તો વિશ્વામિત્રજી છે અને મારી માતાનું નામ મેનકા છે. એમનું હું સંતાન છું. કણવ ઋષિ મારા પાલક પિતા છે, કારણ કે શાસ્ત્રની અંદર એવું કહેલું છે, શરીરનો જનક હોય, પ્રાણનો રક્ષક હોય કે અન્નદાતા હોય, એ ત્રણેયને પિતા ગણવામાં આવે છે. આ કણવ ઋષિએ મારું બાળપણથી પરિપાલન કર્યું છે, મને મોટી કરી છે, એટલે હું એને પિતા તરીકે માનું છું અને કહું છું. ખરેખર તો મારા પિતા અને માતા, પિતા વિશ્વામિત્રજી છે અને માતા મેનકા છે. એની કથા અહીંયા કહેતા કહે છે કે વિશ્વામિત્રજી કોણ હતા અને મેનકા કોણ હતી. વિશ્વામિત્રજી ગાદી મહારાજના પુત્ર હતા. વિશ્વરથ એમનું નામ હતું. પણ એ રાજા એટલા બધા મહત્વાકાંક્ષી હતા કે આસપાસના પ્રદેશોને બહુ જીતી લેતા. સુરવીર પણ ખૂબ હતા, બળવાન પણ ખૂબ હતા. એ પણ ચતુરિંગીની સેના લઈ અને આસપાસના પ્રદેશોને જીતી લેતા હતા. એમાં એ વિશ્વરથ રાજા ઘમંડી પણ એટલા હતા, અભિમાની પણ એટલા હતા, સત્તાનું એને બળ પણ બહુ હતું. એટલે પોતાની સેનાને લઈને એક વખત જંગલની અંદર જતા હતા. એમાં વિશ્વામિત્રજી જંગલની અંદર તપશ્ચર્યા કરે, વશિષ્ઠજી જંગલની અંદર તપશ્ચર્યા કરે. અને વશિષ્ઠજી જંગલમાં હતા એટલે રાજા વિશ્વરથ ત્યાંથી પસાર થયા. વિશ્વરથે કહ્યું કે હું રાજા છું, અહીંથી પસાર થયો છું, મારી સાથે સૈન્ય છે. વશિષ્ઠજી એમનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. પછી કહ્યું તમે અહીંયા રોકાઓ, હું તમારી બધી ભોજનની વ્યવસ્થા કરું. વિશ્વરથ કહે છે કે મારી સાથે ચતુરિંગી સેના છે, તમે ઋષિ છો, આ જંગલમાં છો, આટલી મોટી સેનાની તમે વ્યવસ્થા જમવાની કેમ કરી શકો? તો કે એની તમે કાંઈ ચિંતા ન કરો, બધું થઈ જશે, તમે અહીંયા રોકાઓ. વિશ્વરથ રોકાણા, આખી સૈન્યને રોક્યું. અને વશિષ્ઠજીએ પોતાની પાસે એક નંદીની ગાય હતી, જે સ્વર્ગમાંથી દેવતાઓ એમની યજ્ઞ માટે આપેલી હતી. એ નંદીની ગાય એવી હતી કે વિશ્વામિત્રજીને કોઈ પણ વસ્તુ પદાર્થ કે સામગ્રીની જરૂર હોય ને તો એ નંદીની ગાય પાસે ઊભા રહે અને સંકલ્પ કરે એટલે બધા જ વસ્તુ પદાર્થ તરત હાજર થઈ જાય. આવી એ નંદીની ગાય. એટલે એ નંદીની ગાય પાસે વિશ્વામિત્રજી ગયા અને પ્રાર્થના કરી કે વિશ્વરથ રાજા એવા છે, એમનું સૈન્ય છે, એ બધાના ભોજનની વ્યવસ્થા રાજોચિત થાય એવી તમે વ્યવસ્થા કરો. એટલે નંદિનીએ તરત જ રાજાને યોગ્ય હોય એવા બધા પદાર્થો, ભોજનો, મિષ્ટ પદાર્થો બધા હાજર થયા. અને વશિષ્ઠજીએ એ વિશ્વરથ રાજાને એના સૈન્યને ખૂબ સારી રીતે જમાડ્યું. વિશ્વરથ રાજાને મનમાં થયું, હું અવડો મોટો ચક્રવર્તી સમ્રાટ, મારા રાજ્યની અંદર જે ભોગ સામગ્રી ન હોય એવી ભોગ સામગ્રી કરતાં પણ શ્રેષ્ઠ ભોગ સામગ્રી આ ઋષિ પાસે છે, તો મારા કરતાં તો આ વધારે ધનવાન ને બળવાન છે. એટલે એમણે કહ્યું તરત કે તમે આ બધી સામગ્રી લાવ્યા ક્યાંથી? તો કે દેવતાઓએ મને આપેલી એક નંદીની ગાય છે, એની પાસે હું રહી અને જે સંકલ્પ કરું એ નંદીની ગાય મને આપે છે. એટલે વિશ્વરથને મનમાં થયું, જો આ નંદીની ગાયને હું લઈ જાઉં ને તો મારી પાસે બધું આવી જાય. એટલે તરત જ એમણે વશિષ્ઠજીને કહ્યું કે તમે મને નંદીની ગાય આપી દો. વશિષ્ઠજી કહે છે કે આ નંદીની ગાય તો દેવતાઓએ મને યજ્ઞની સામગ્રી આપવા માટે થઈને આપેલી છે, હું એને ના આપી શકું. અને નંદીની ગાયની પણ ઈચ્છા નથી કે મને છોડીને તમારી પાસે આવે. છતાંય ભાઈ આ તો રાજા હતો,
હવે એ કાંઈ પોતાને જે વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય એમાંથી કાંઈ પછી પાછી પેની કરે નહીં. એટલે તરત જ એમણે કહ્યું કે ભાઈ તમે જો નહીં આપો તો આને બળજબરીથી લઈ જશ, તમારે ગાય તો મને આપવી જ પડશે. વશિષ્ઠજી કહે છે હું તો ઋષિ છું, તમારી સાથે લડી શકો એમ નથી. તમારાથી જો બળ હોય ને શક્તિ હોય ને ગાયને લઈ જવી હોય તો લઈ જાઓ. એટલે વિશ્વરથ તરત પોતાના બળથી સૈન્યને સૈનિકોને કીધું કે તમે આ ગાયને પકડી લ્યો. અને સૈનિકો ગાયને પકડવા જાય. વશિષ્ઠજીએ સંકલ્પ કર્યો કે ગાય હવે તમે તમારી રક્ષા કરજો ને મારી પણ રક્ષા કરજો. કેમ કરવી એ તમારી ઉપર છે. આટલો સંકલ્પ જ્યાં કર્યો વશિષ્ઠજીએ, ત્યાં તો નંદીની ગાયનમાંથી હજારો સૈનિકો ઉત્પન્ન થયા. અને એ બધા સૈનિકોએ વિશ્વરથના બધા જ સૈનિકોને મારી નાખ્યા. વિશ્વરથ એકલા બાકી રહ્યા. પોતાના રાજ્યની અંદર ગયા. પોતાના 100 દીકરાઓ હતા. દીકરાઓને કહ્યું કે મારે નંદીની ગાય કોઈ પણ ભોગે જોઈએ. એના 100 દીકરાઓ આવ્યા. અહીંયા પાછા નંદીનીમાંથી સૈનિકો ઉત્પન્ન થયા અને એના 100 દીકરાઓને મારી. પછી વિશ્વરથને મનની અંદર એમ થઈ ગયું કે હવે કોઈ પણ રીતે આ નંદીની ગાયને પ્રાપ્ત કરવું, પણ નંદીની ગાય મળે કેમ, એના માટે મારે શું કરવું જોઈએ. બ્રાહ્મણોની સલાહ લીધી. બ્રાહ્મણોએ કીધું કે વશિષ્ઠજી છે બ્રહ્મર્ષિ છે, અને તમે જો બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત કરો ને તો તમને ગાય મળે, એમને એમ ન મળે. તો કે એના માટે મારે શું કરવું? તો કે એના માટે તમારે તપ કરવું પડે. હવે તપ કરવું પડે. હવે એક હઠ પેકડી હતી, રાજહઠ તો પછી પાછી એવી હોય ને, એટલે એને રાજપાટ બધું છોડી અને એ વિશ્વરથ તપશ્ચર્યા કરવા માટે હિમાલયની ઉપર ગયા અને એક પગે ઉભા રહીને એવું તપ કર્યું. 1000 વર્ષ સુધી તપ કર્યું. ત્યાં તો ભાઈ તપશ્ચર્યા એવી હતી. 1000 વર્ષ સુધી તપ કર્યું. બ્રહ્માજી એમની ઉપર પ્રસન્ન થયા. બ્રહ્માજીએ કીધું કે માગો, તમારે શું જોઈએ છે? તો કે મારે બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત કરવું છે. તો કે બ્રહ્મર્ષિ પદ તો એમ ઘડીકમાં મળે નહીં. બ્રાહ્મણ હોય અને બ્રહ્મનું દર્શન થાય તો એ બ્રહ્મર્ષિ થાય. આ તો રાજા હતા, ક્ષત્રિય હતા, અને ક્ષત્રિયને કદાચ ઋષિનું પદ પ્રાપ્ત થાય તો એ રાજર્ષિ બને, બ્રહ્મર્ષિ તો ન જ બને, રાજ ઋષિ બને. પણ બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કરવું એ કંઈ સહેલું નથી. એટલે બ્રહ્માજીએ એને કીધું કે તમને હું રાજર્ષિનું પદ આપું છું, આજથી તમે વિશ્વરથમાંથી વિશ્વામિત્ર બન્યા જાઓ. પણ બ્રહ્મર્ષિ થવું તો હજી તમારે માટે બહુ અઘરું છે. એટલે એણે પાછું તપ કર્યું. હું બ્રહ્મર્ષિ થયા વિના તો રહીશ નહીં. અને પાછી એવી કઠોર સાધના કરી. 1000 વર્ષો સુધી એમણે તપ કર્યું. તો ઇન્દ્રને ચિંતા થવા લાગી કે આ વિશ્વામિત્રજી ઉપર બ્રહ્માજી પ્રસન્ન થયા, એને રાજર્ષિનું પદ આપ્યું, પાછું એણે તપ શરૂ કર્યું, એણે મારું ઇન્દ્રપદ તો નથી લઈ લેવું ને. એટલે એમને રંભા નામની એક અપ્સરા હતી, અપ્સરાને મોકલી. રંભા નામની અપ્સરાએ જઈ અને હાવ ભાવ બતાવ્યા અને બહુ નખરા કર્યા, પણ વિશ્વામિત્રજી વિચલિત થયા નહીં. વિશ્વામિત્રજીએ પોતાનું એ તપશ્ચર્યા એમને એમ શરૂ રાખી. આખો એ દિવસ તપશ્ચર્યા કરે, રાત્રિના શયન કરે, સવારે ઉઠીને સંધ્યા કરીને સીધા તપ કરવા માટે વળગી જાય. એ રીતે તપ એમનું ચાલતું રહ્યું. રંભા નિષ્ફળ ગઈ. ઇન્દ્રને થયું કે આ મારું પદ લઈ લેશે, હવે કંઈક ઉપાય કરું. એટલે એને મેનકા નામની અપ્સરા હતી, એને કહ્યું. એ રંભા કરતાં પણ ખૂબ હોશિયાર હતી, ખૂબ કુશળ હતી બીજાને મોહ પમાડવામાં. એટલે એ મેનકા આવી. અને સવારના સમયે વિશ્વામિત્રજી ગંગા નદીમાં સ્નાન કરવા માટે જતા હતા. એમાં રંભા નદી ગંગામાં સ્નાન કરતી હતી. મેનકા ગંગામાં સ્નાન કરતી હતી અને વિશ્વામિત્રજી ગયા. મેનકાના ભીના વસ્ત્રો હતા, શરીરના અંગો અમુક દેખાતા હતા. વિશ્વામિત્રજી સ્નાન કરવા માટે ગયા અને મેનકાને જોઈને વિચલિત મતિ થઈ એની. એ મેનકાના શરીરને જોઈને મોહ પામ્યા. વિશ્વામિત્રજી 1000 વર્ષોની સાધના કરી હતી, પણ એની સાધના મેનકાને જોતાની સાથે જ નિષ્ફળ થવા લાગી. મેનકાને કહ્યું, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમારું નામ શું છે? મેનકાએ પોતાનો પરિચય આપ્યો. વિશ્વામિત્રજીએ કહ્યું, તમારી ઉપર મારું મન મોહિત થયું છે, તમે મારી સાથે વિહાર કરો, મારા આશ્રમમાં આવો. મેનકા તો એ જ કરવા આવી હતી. ઇન્દ્રએ એટલા માટે તો એમને મોકલી હતી.
અને મેનકાએ તરત સહમતિ આપી વિશ્વામિત્રજી પોતાની કુટિયામાં લાવ્યા. એમની સાથે ગાંધર્વ વિવાહ કર્યો. ઋષિ હતા, જે માર્ગે જવું હતું, પણ હવે મેનકાને જોઈને પછી વિચલિત થઈ ગયા. અને પછી મેનકાની સાથે વિહાર કરી સંસાર માંડ્યો. 10,000 વર્ષ સુધી સંસાર કર્યો. એમાં સમય જતા એક પુત્રીનો જન્મ થયો. પુત્રીનો જન્મ થયો પછી વિશ્વામિત્રજીને વિચાર આવ્યો કે હું તો ક્યાં જતો હતો ને ક્યાં વહી ગયો. આ બધા ઋષિ મુનિઓ છે ને, એને બધાને ક્યાંક ને ક્યાંક મોહિત તો થયા છે, પણ પછી પાછા પોતાના માર્ગ ઉપર પણ પાછા આવ્યા તો છે જ. એટલે વિશ્વામિત્રજીને એક દિવસ વિચાર આવ્યો કે હું તો બ્રહ્મર્ષિ થવા માટે થઈને રાજપાટ છોડીને નીકળ્યો હતો, અને આ એક મેનકામાં બંધાઈને સંસારમાં પડ્યો. હવે પુત્રીનો જન્મ થયો એટલે મેનકાએ ને ઇન્દ્રએ કીધું, એકાંતમાં મેનકાની પાસે આવીને કીધું કે ઇન્દ્ર આવીને કહે છે, મેનકા તારું કામ જે કરવાનું હતું પૂરું થયું, પાછી સ્વર્ગમાં આવી જા. આ બાજુ વિશ્વામિત્રને જે વિચાર આવ્યો ને આ બાજુ મેનકાને ઇન્દ્રએ આવીને પોતાની પાસે બોલાવી લીધી. એટલે તરત જ મેનકાએ બીજા જ દિવસે ઇન્દ્રને કહ્યું, પેલા વિશ્વામિત્રને કહ્યું કે હવે હું સ્વર્ગની અંદર જાઉં છું, મને ઇન્દ્રએ બોલાવી છે. ઋષિને તરત જ કોપ આપ્યો. એને બધું જ્ઞાન તો થઈ ગયું કે હું આ ખોટે માર્ગે ચડી ગયો છું, એટલે ક્રોધ વ્યાપ્યો, મેનકાને શ્રાપ આપ્યો કે તે મને ધર્મથી ભ્રષ્ટ કર્યો છે. મેનકાએ હાથ જોડીને કીધું, ઋષિવર તમે મને અપનાવી છે, મેં તમને સામેથી નહોતું કીધું, તમે મારામાં મોહિત થયા છો. એટલે કઈ બોલાય એવું તો બહુ હતું નહીં, પણ છતાંય ક્રોધ થયો અને ક્રોધમાં આવીને કે આજથી હું તારો ત્યાગ કરું છું એમ કહીને ઋષિવર પાછા હિમાલયમાં તપ કરવા માટે વહી ગયા. મેનકાએ વિચાર કર્યો, આ કન્યાનું કરવું શું? એટલે એને કોઈને ખબર ન પડે એમ કણવ ઋષિનો આશ્રમ હતો. એ કણવ ઋષિના આશ્રમમાં રાત્રિના સમયે મેનકાને મૂકીને એ સ્વર્ગમાં કન્યાને મૂકીને મેનકા વહી ગઈ સ્વર્ગમાં. હવે રાત્રિના સમયે એનું જ રક્ષણ કોણ કરે? એટલે શકુંત નામના પક્ષીઓ હતા. એ શકુંત નામના પક્ષીઓએ એ પુત્રીનું રક્ષણ કર્યું. સવારનો સમય થયો, કણવ ઋષિ જાગ્યા, જોયું તો પોતાના આશ્રમના દ્વાર પાસે શકુંતની આસપાસના મધ્ય ભાગની અંદર એક કન્યા હતી, અને એ કણવ ઋષિ એમને ઉઠાવી લીધી. એ શકુંતો એમની રક્ષા કરી હતી, એટલે કણવ ઋષિએ એનું નામ પછી શકુંતલા પાડ્યું. અને આ બાજુ વિશ્વામિત્રજી વયા ગયા અને મેનકા વહી ગયા સ્વર્ગમાં. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઈક, સબસ્ક્રાઈબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.